નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન. આપણે ઘણા ટાઈમથી વિડીયો નથી બનાવ્યો. સિંગ વાવી તે પણ તમને થોડું કહી દઉં. તે આપણે 18ની જાળીએ વાવી છે અને ગીરના 4ની જાત પસંદ કરી અને 16 મણ સિંગ વાવી છે. તમને આગળ વિડીયો હવે પછીના જે દવાના કોઈ રાઉન્ડ મારશું તે બતાવશું. અત્યારે તો ખાસ સિંગમાં ખડ એટલે કે શેષમૂળ આપણે જે મોટા પાંદવાળું અને ઝીણું બે વકલનું મૂળ આવે છે તેનું સારું એવું રિઝલ્ટ છે આપણે સાકેતથી મળે છે. છેલ્લા આપણે 2 વર્ષથી સાંટીએ છીએ ખેડૂત મિત્રો. તમે પણ આનો ઉપયોગ કરજો, પણ એક ખાસ ધ્યાનમાં લેજો કે 3 થી 4 પાંદે જ્યાં સુધી મૂળ હશે એટલે પૂરેપૂરું 100% તમને રિઝલ્ટ મળશે. 18 થી 20 દિવસની આળેગાળે સાંટશો તો પણ ચાલશે. બહુ લાંબો ટાઈમ કે 30 દિવસ નહીં જવા દેતા. એટલે ટૂંક સમયમાં અને જમીનમાં ખાસ ભેજ હોવો જરૂરી છે. તમારે 18 થી 20 દિવસમાં સાંટશો એટલે તમને ઓછામાં ઓછા 8 થી 10 દિવસમાં સંપૂર્ણ એટલે કે તમામ ખડ ઉપલાવાળું પણ બળી જાય છે. માંડવી 2-5 દી તમને એવું લાગશે બ્રેક થઈ છે, પણ તેથી ફાયદો પણ થાય છે. નાગરાનો વધારો થાય છે અને ખોટો છોડ બાલશે નહીં. એટલે તમને 2 ફાયદા મળશે. એક તો નિંદામણ એટલે મજૂરી ખર્ચ ઓછો થશે અને તમને ઓછા પૈસામાં તમારે નિંદામણ નીકળી જાય છે. જેથી કરી તમે એક ખાસ ધ્યાનમાં રાખજો ખેડૂત મિત્રો, જો અતિશય ખડ હોય મૂળું તો તમારે આના 10 જ પંપ કરવાના છે. આ 800 mlનું પેકિંગ છે ખેડૂત મિત્રો. તમને બતાવું 800 mlનું આ જે પેકિંગ છે તેની અંદર આપણે આવું એક પેકિંગ નીકળશે. તેમાં ખાંડ જેવી દવા આવશે. તે એમોનિયમ સલ્ફેટ છે અને આ છે સાકેત, અદામાનું સાકેત. તમારે ખાસ કંપની યાદ રાખ્યું હોય તો રાખજો ખેડૂત મિત્રો. બીજી દવાનું રિઝલ્ટ છે પણ આપણને આ સાકેતમાં થોડુંક માંડવીને ઓછું તકલીફ આપે એવું અમને દેખાય છે. 2 વર્ષથી ઉપયોગ કર્યું છે એટલે ઘણી બધી પ્રોડક્ટ છે, પણ આપણે આ અદામાનું સાકેત પસંદ કર્યું છે અને આનો 800 mlનો ભાવ છે 850 રૂપિયા. તો કોઈ ખેડૂત મિત્રોનો જો કોઈ બીજી માહિતી જોતી હોય તો મને ખાસ કોમેન્ટમાં જણાવજો. કોઈ તમને કંપની કે ખેડૂત કહેતા હોય કે આ ધીમી ગતિએ બળે છે, પણ ખેડૂત મિત્રો ખાસ કે ધીમી ગતિએ ખડ બળશે તો જ તમારી માંડવીને એકદમ એટલે કે પાછી ઓછી પડશે અને ધીમી ગતિથી ખડ પણ તમારું ફૂંકાઈ જાય છે. જેમ ઝડપથી રિઝલ્ટ મેળવવાનું કોશિશ કરશો, ટકાવારી વધારે જ્યારે હશે તેમ માંડવીને વધારે નુકસાન કરશે. એટલે અમે અદામાનું સાકેત પાસ કર્યું છે. તો ખેડૂત મિત્રો, આપણે 10 પંપનો ડોઝ બનાવી છે. તેમાં આ દવા પહેલાં નાખી અને ત્યારબાદ આ નાખી દઈએ છીએ અને આપણે 10 ડબલા પાણીના એટલે કે આનું પહેલાં માપ ફેરી લીજો કે આમાંથી દવા કેટલા ડબલા નીકળે છે. તે આપણે આવું માપ્યું બનાવ્યું છે. 2.5 ડબલા આમાંથી નીકળે છે. બાકીના 7.5 ડબલા પાણી ઉમેરી દઈએ છીએ. એટલે 10 પંપનો ડોઝ બનાવી અને એકી સાથે હલાવીને પર પંપે એક ડબલું નાખતા જઈએ છીએ. આ રીતે ડોઝ બનાવવાથી તમને એક ધારું રિઝલ્ટ સારું મળે ખેડૂત મિત્રો. અને પૂરું ડબલું હલાવી ત્યારબાદ આમાં દવાનો ઉમેરો કરજો, જેથી કરી તમને સારું એવું રિઝલ્ટ મળે. તો આજે બસ આજુ તમે ખેડૂત મિત્રો, મારે આજે અંદાજ 15 તારીખે ગઈ 15/6 વાવેતર કર્યું છે. તો આજે 4/7 એટલે કે 19મો દિવસ છે અને અમે આજે રાઉન્ડ આપી રહ્યા છીએ. તો તમે ખેડૂત મિત્રો કયા વિસ્તારમાંથી વિડીયો જોઈ રહ્યા છો અને કઈ દવાનો ઉપયોગ કરો છો તે મને પણ ખેડૂત મિત્રો જણાવજો કોમેન્ટમાં, જેથી કરી અમને પણ તમારો નવો અનુભવ જાણવા મળે. બસ આજે હલો ખેડૂત મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આમાં થોડુંક ઘાટું છે મૂળું, એટલે વીઘે 4 પંપ આપી છે. તમારે જો ઓછું ખડ હોય તો 3 પંપ કરો તો પણ ચાલશે. અને ખાસ આ 800 mlના માપમાં વધારે ખડ હોય તો જ 10 પંપ કરજો, નકર 12 થી 13 પંપ કરશો તો પણ ચાલશે. તમને આગળ બતાવું વિડીયો હું કઈ રીતનું ઘાટું અને પારું છાંટું તે જોઈ શકો છો. આ રીતનું ખેડૂત મિત્રો છાંટું છું. તમે પણ કોમેન્ટમાં જણાવજો.
જે પણ દવા છાંટતા હો તે અમને પણ જણાવજો. અને આ હે મૂળું એટલું છે કે સિંગ કરતાં વધારે ઉગ્યું છે. એટલે તમને આનું રિઝલ્ટ મળે સંપૂર્ણ તે પણ તમને બતાવશું કે કેટલા દિવસે સુકાણું છે. તમે જોઈ શકો છો આ 18ની જાળીએ વાવેતર છે. આજે તારીખ 4/7/2025 અને શુક્રવાર. તમને આનું રિઝલ્ટ કેટલા દિવસે પૂરેપૂરું મળે છે તે તમને આગલા વિડીયોમાં બતાવશું. આમાં ખેડૂત મિત્રો બધું એટલે ધરોડે પણ ફૂંકાઈ જાય છે. ગોળ પાંદવાળું હોય કે કૂપળાવાળું હોય, ખાટોડી હોય કે કૂતરા હોય, કોઈ પણ કળ તમને 5 દિવસ સિંગ એવી લાગશે પણ કાંઈ મૂંઝાતા નહીં ખેડૂત મિત્રો, જેથી તમને ફાયદો પણ મળશે. નાગરા વધારે બે છે એટલે થોડીક બ્રેક થાય તો આપણા માટે ફાયદો પણ રહેશે અને મજૂરીનો ખર્ચ પણ ઓછો થશે. કારણ કે અત્યારે આ વરસાદનું વાતાવરણ સતત રહે છે, જેથી આપણને મજૂર ટાઈમે મળે નહીં, એટલે ટાઈમ ટેબલ કાંઈ લીંદાય ન રહે. એટલે નો છૂટકે આપણે આ કરવું પડે. ઓછું ખડ હોય તો લીંદી શકીએ, પણ વરસાદ બહુ વરાપ નથી આપતો એટલે આપણે આ કામ કરવું પડે છે. વધારે પડતું ખડ હોય એટલે આ ઉપયોગ સિવાય કાંઈ આપણો સોલ્યુશન થાય નથી, એટલે અવશ્ય સાચવું જ પડે. તો તમે પણ અમને જણાવજો કે તમને કઈ દવા અને કેટલા દિવસે રિઝલ્ટ મળે છે તે પણ અમને ખાસ જણાવજો. બસ આજે આટલું જ. નમસ્કાર, રામ રામ, જય જવાન.